ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 1 જેની આગળ ચર્ચા કરીશું. આજે આપણે બંધારણીય તત્વોની ટકાવારી શીખવાની છે, એટલે કે આપેલ સંયોજનમાં તત્વોના ટકા કેવી રીતે શોધી શકાય એ આજે મિત્રો શીખવાનું છે. તો સવાલ એ આવે છે કે શા માટે આપણે સંયોજનમાં રહેલા તત્વના ટકા શોધવાની જરૂર પડે છે. તો મિત્રો, કોઈ નવું અથવા અજ્ઞાત સંયોજન જ્યારે શોધવામાં આવે છે ત્યારે સૌથી પહેલો જ પ્રશ્ન મિત્રો હોય છે કે તેનું સૂત્ર શું હશે, તેમાં કયા કયા તત્વો આવેલા હશે, એમાં તત્વોનું ટકાવાર પ્રમાણ એટલે કે એના ટકા કેટલા હશે, અને એના આધારે એ પદાર્થ જે છે એ પદાર્થની જે શુદ્ધતા જે છે એ શુદ્ધતાની ગણતરી મિત્રો આપણે કરી શકીએ છીએ, અને માટે જ આપણે સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધવું પડે છે. હવે ટકા શોધવા માટેના આપણે બે ઉદાહરણ જોઈએ. એ પહેલાં તત્વોના દળથી ટકાવાર પ્રમાણ શોધવા માટેનું સૂત્ર જોઈ લઈએ. તો મિત્રો, તત્વના દળથી ટકા બરાબર આપણે કહી શકીએ છીએ કે સંયોજનમાં રહેલું તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરી તમે સંયોજનમાં રહેલા કોઈપણ તત્વના દળથી ટકાવાર પ્રમાણ શોધી શકો છો. હવે ઉદાહરણ તરીકે મારે પાણીના નમૂનાનું ઉદાહરણ લેવું છે, અને એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એવા બે તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું છે. તો મને ઓલરેડી ખબર છે કે પાણીનું મોલર દળ એ 18.02 ગ્રામ મિત્રો થાય, જેમાં હાઇડ્રોજન મિત્રો 2 ગુણ્યા એનું પરમાણવીય દળ એટલે કે હાઇડ્રોજનનું દળ જે છે એ 2.016 ગ્રામ થાય, ભાગ્યા કુલ એટલે કે સંયોજનનું મોલર દળ ગુણ્યા 100, એટલે આપણે કહી શકીએ છીએ કે 11.18% હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ મિત્રો આવે છે. જો હાઇડ્રોજનના ટકા 11.18 હોય તો આપણે કહી શકીએ છીએ કે ઓક્સિજનના ટકા 100માંથી આપણે બાદ કરી દઈએ 11.18, તો આપણને 88.79 મેળવી શકાય. જો એ રીતે ના શોધવા હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ કે ઓક્સિજનના દળથી ટકા બરાબર ઓક્સિજનનું દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા 100. હવે ઓક્સિજન પાણીમાં એક જ છે, માટે ઓક્સિજનનું દળ 16 ગ્રામ ભાગ્યા કુલ મોલર દળ 18.02 ગુણ્યા 100, અને 88.79% ઓક્સિજનના ગણી શકીએ છીએ. આવું જ મિત્રો એક બીજું ઉદાહરણ, ઇથેનોલનું ઉદાહરણ. ઇથેનોલનું આણ્વીય સૂત્ર થાય C2H5OH, જેમાં આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા શોધવા છે. તો પહેલાં ઇથેનોલનું આપણે મોલર દળ લઈ લઈએ. તો 2 કાર્બન છે તો 2 ગુણ્યા 12.01, 6 હાઇડ્રોજન છે તો 6 ગુણ્યા 1.008, વત્તા ઓક્સિજન એક જ છે એટલે 1 ગુણ્યા 16, એટલે ઇથેનોલનું મોલર દળ 46.068 ગ્રામ થાય. હવે આપણે કાર્બનનું દળથી ટકા આપણે શોધવા છે. તો કાર્બનના દળથી ટકા બરાબર કાર્બનનું દળ 24.02 ગ્રામ ભાગ્યા એનું મોલર દળ 46.068 ગ્રામ ગુણ્યા 100. સાદુરૂપ આપતા મિત્રો આપણને જવાબ મળે છે 52.14%. હવે વાત કરી દઈએ હાઇડ્રોજનનું દળ. તો આપેલ ઇથેનોલમાં હાઇડ્રોજનનું દળ 6.048 ગ્રામ છે,
ભાગ્યા મોલર દળ 46.018 ગ્રામ ગુણ્યા 100 અને આપણને હાઇડ્રોજનના ટકા મિત્રો પ્રાપ્ત થાય છે 13.13. હવે જો ઓક્સિજનના આપણે દળથી ટકા શોધવા હોય તો આ 52.14 એટલે કાર્બનના ટકા અને હાઇડ્રોજનના ટકાનો સરવાળો કરી અને 100માંથી બાદ કરશો તો આપણને મિત્રો ઓક્સિજનના ટકા મળી જાય. અને સૂત્રની મદદથી શોધવા હોય તો આપણે ઓક્સિજનનું દળ ભાગ્યા કુલ મોલર દળ ગુણ્યા 100 એટલે ઓક્સિજનનું દળ 16 થાય, મોલર દળ 46.068 થાય ગુણ્યા 100 એટલે 34.43% આપણે મિત્રો ઓક્સિજનનું દળ શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ સંયોજન હોય તો એનું આવેલ તત્વનું ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. મિત્રો થોડાક બીજા એકાદ બે દાખલા અને થોડુંક તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે હું અહીં 4-5 દાખલા મેં લખ્યા છે. કે પહેલો છે H3PO4માં ફોસ્ફરસ, માત્ર ફોસ્ફરસના ટકા શોધો. બીજો છે CH3COOHમાં કાર્બનના ટકા શોધો. મિત્રો ત્રીજો છે 30 ગ્રામ યુરિયા NH2CONH2માં નાઇટ્રોજનનું દળ શોધો. ચોથો છે 49 ગ્રામ H2SO4માં ઓક્સિજનનું દળ શોધો. અને 5મા નંબરનો મિત્રો દાખલો છે K4FeCN6માં Feના ટકા શોધો, જેમાં Feનું પરમાણુય દળ 56 છે, પોટેશિયમનું 39 છે, કાર્બનનું 12 છે અને નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 છે. પરીક્ષામાં મિત્રો તમને પરમાણુય દળ આપી દીધેલા હોય એટલે એની તમારે જરા પણ ચિંતા કરવી નહીં. હવે હું તમને આ 5માંથી 2 દાખલા મિત્રો શીખવાડું છું. બાકીના 3 દાખલા તમે જાતે પ્રેક્ટિસ કરી અને એના જવાબ મેળવી શકો છો. તો આપણે મિત્રો દાખલા નંબર 2, એસિટિક એસિડ એટલે કે CH3COOHમાં આપણે કાર્બનના ટકાવાર પ્રમાણ શોધીએ તો CH3COOHનું મિત્રો સૂત્ર થઈ જાય C2H4O2, જેમાં કાર્બનનું દળ 2 ગુણ્યા એનો પરમાણુય દળ 12, હાઇડ્રોજન 4 ગુણ્યા પરમાણુય દળ 1, ઓક્સિજન 2 ગુણ્યા પરમાણુય દળ 16 એટલે કુલ એનું મોલર દળ મિત્રો 60 ગ્રામ પર મોલ થાય. જેમાં કાર્બન ખરેખર 24 ગ્રામ છે તો આપણે સૂત્ર લખી દઈએ કે પર્સન્ટેજ કાર્બન એટલે કાર્બનના ટકા બરાબર એ કાર્બનનું દળ ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ એટલે 24 ગુણ્યા 100 ભાગ્યા 60 એટલે 40% આપણે લાવી શકીએ છીએ. તો આમ કાર્બનના ટકા મિત્રો 40% થાય. જેમ સેમ હાઇડ્રોજનના ટકા શોધવા હોય તો હાઇડ્રોજનનું દળ અહીં 4 મૂકી દઈએ ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ 60 તો આપણને હાઇડ્રોજનના ટકા પણ મળી જાય. તો આ રીતે તમે બાકીના 2 દાખલા જાતે ગણી શકો છો. બીજી એક રીત અહીં આગળ આપી છે કે તમને દળ આપેલું હોય તો સંયોજનના દળમાંથી કોઈ પણ એક તત્વનું દળ પણ શોધી શકાય. મિત્રો આપણને 30 ગ્રામ યુરિયા આપ્યો છે, એમાં નાઇટ્રોજનનું દળ કેટલું છે એ શોધવાનું છે. તો યુરિયા કે જેનું સૂત્ર NH2CONH2 છે એટલે કે N2H4CO થાય, જેમાં નાઇટ્રોજનનું દળ 2 ગુણ્યા 14 એટલે 28 ગ્રામ, હાઇડ્રોજનનું દળ 4 ગુણ્યા 1 બરાબર 4 ગ્રામ, કાર્બનનું દળ 1 ગુણ્યા 12 એટલે 12 ગ્રામ, ઓક્સિજનનું દળ 1 ગુણ્યા 16 એટલે 16 ગ્રામ, ટોટલ 60 ગ્રામ પર મોલ મિત્રો એનું દળ થાય છે. હવે હું ત્રિરાશી મિત્રો મૂકી શકું કે 60 ગ્રામ યુરિયા, આ 60 ગ્રામ યુરિયામાં નાઇટ્રોજનનું દળ 28 ગ્રામ છે. તમે અહીં જોઈ શકો છો કે 60 ગ્રામમાં નાઇટ્રોજન 28 ગ્રામ છે. તો 30 ગ્રામ યુરિયામાં નાઇટ્રોજનનું દળ કેટલું? તો 28 ગુણ્યા 30 ભાગ્યા 60 એટલે આપણે 14 ગ્રામ મિત્રો કહી શકીએ છીએ. તો આ રીતે આપણે મિત્રો કોઈ પણ સંયોજનનું દળ આપેલું હોય તો એમાં રહેલા તત્વનું દળ આપણે શોધી શકીએ છીએ. તો આ સાથે મિત્રો આપણે તત્વોનું ટકાવાર પ્રમાણ
અને એનું દળ શોધવાની વાતો પૂરી કરી. હવે એનાથી આગળ આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર ઉપર જઈએ છીએ. મિત્રો, સંયોજનનું આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર ખરેખર કેવી રીતે શોધી શકાય? તો મિત્રો, પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો તમે જોઈ શકો છો કે પ્રમાણસૂચક સૂત્ર એટલે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓનો પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર. મિત્રો, પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર જે સૂત્ર દર્શાવે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. જ્યારે અણુ સૂત્ર એટલે સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવે. આનો મતલબ કે અણુ સૂત્ર એ જુદા જુદા પરમાણુઓની માત્ર ને માત્ર ચોક્કસ સંખ્યા દર્શાવે છે, જ્યારે પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ જે છે એ પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો મિત્રો સરળ ગુણોત્તર દર્શાવે છે. તો આવા પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર મારે મિત્રો શોધવા છે. તો જો આપણને જુદા જુદા સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વના દળથી ટકાવાર પ્રમાણ આપેલું હોય તો આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. જો આપણને એ અજ્ઞાત સંયોજનનું મોલર દળ આપેલું હોય તો મિત્રો એનું અણુ સૂત્ર પણ નક્કી કરી શકાય છે. તો આમ તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તો આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ. મોલર દળ આપેલું હોય તો આપણે આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ છીએ. તો આપણો નીચે આપેલો મિત્રો કોયડો જોઈએ અને એને ગણવાની આખી સિસ્ટમ એકદમ ટૂંકી અને સરળ. ચોપડીનો કોયડા નંબર 1.2 છે. મિત્રો, એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ પર મોલ છે. તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. તો મિત્રો, આ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણવા માટે તમારે સરસ મજાનું એક નાનકડું કોષ્ટક બનાવી દો એટલે એ કોષ્ટક ઉપરથી ફટાફટ તમને મિત્રો જવાબ મળી જાય. હવે એ કોષ્ટક કેવી રીતે બનાવવાનું? તેમાં પહેલાં તત્વની સંજ્ઞા, ટકા, એનો પરમાણુ ભાર એટલે આટલી વિગતો ખરેખર તમને રકમમાં આપેલી જ હોય. એના ઉપરથી પરમાણુ ગુણોત્તર મેળવો અને પરમાણુ ગુણોત્તર ઉપરથી સાદો ગુણોત્તર. તો ફરીથી હું જરા આપણે 5 કોલમ કયા કયા બનાવવાના છે. પહેલું તત્વની સંજ્ઞા, બીજું એનું ટકાવાર પ્રમાણ, ત્રીજું એનો પરમાણુ ભાર, ચોથું એનો પરમાણુ ગુણોત્તર, પાંચમો એનો સાદો ગુણોત્તર. તો આ રીતે મિત્રો તમે આવું કોષ્ટક બનાવી દો. હવે આપણે એમાં પૂરી દઈએ છીએ વિગતો. તો તત્વની સંજ્ઞા, તો આપણને અહીં આગળ કયા કયા તત્વો આપેલા છે? તો હાઇડ્રોજન, કાર્બન અને મિત્રો ક્લોરીન આપણને આપેલો છે. રાઈટ. તો આપણે લખી દીધું કે ભાઈ તત્વની સંજ્ઞા HC અને Cl છે. હાઇડ્રોજનના ટકા મને આપી દીધા છે રકમમાં 4.07, કાર્બનના 24.47, ક્લોરીનના 71.65. હવે એનો પરમાણવીય દળ અથવા ભાર હાઇડ્રોજનનો 1 છે, કાર્બનનો 12 છે અને ક્લોરીનનો 35.5. હવે મારે પરમાણુ ગુણોત્તર અને સાદો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલાં પરમાણુ ગુણોત્તરની મિત્રો વાત કરી લઈએ. પરમાણુ ગુણોત્તર કેવી રીતે મળે? તો પરમાણુ ગુણોત્તર એટલે ટકા ભાગ્યા પરમાણુ ભાર. ફરીથી બોલું, પરમાણુ ગુણોત્તર કેવી રીતે મળે? તો ટકા ભાગ્યા પરમાણુ ભાર એટલે મને પરમાણુ ગુણોત્તર પ્રાપ્ત થઈ જાય. હવે ટકા 4.07 છે ભાગ્યા 1 એટલે 4.07. 24.47% છે, એનો પરમાણુ ભાર 12 થાય. 12 વડે ભાગી દઉં એટલે 2.039. મિત્રો, ક્લોરીનના ટકા 71.65 છે, ભાગ્યા 35.5 કરી દઉં એટલે પરમાણુ ગુણોત્તર 2.08 મળે. તો આ રીતે આપણે ટકા ભાગ્યા પરમાણુ ભારની મદદથી પરમાણુ ગુણોત્તર શોધી શકીએ છીએ. હવે સાદો ગુણોત્તર. તો ખરેખર સાદો ગુણોત્તર મિત્રો કેવી રીતે મળે છે? તો સાદો ગુણોત્તર શોધવા માટે પરમાણુ ગુણોત્તરની અંદર જે કિંમત સૌથી નાની હોય એના વડે દરેકને ભાગી દો.
તો 2.0818 એ સૌથી નાની કિંમત છે. એના વડે પરમાણુ ગુણોત્તરને આપણે ભાગી દઈએ તો આપણને સાદો ગુણોત્તર મળે. હવે સાદા ગુણોત્તરમાં આપણે નજીકનો પૂર્ણાંક મિત્રો લેવાનો હોય. નજીકનો પૂર્ણાંક એટલે તમને 2.01 આવે તો ખરેખર પરમાણુની સંખ્યા 2.01 થોડી હોય, એ તો પૂર્ણાંક ગુણોત્તરમાં હોય. તો આપણે મિત્રો એનો નજીકનો પૂર્ણાંક લઈશું. તો આમ 4.07 ભાગ્યા 2.018 બરાબર મિત્રો બરાબર 2 આવશે. હવે 2.039 ભાગ્યા 2.018 બરાબર 1 પોઈન્ટ ઉપર સમથિંગ આવશે. પણ હવે આપણે એને નજીકનો પૂર્ણાંક લેવો છે. એક્ઝેક્ટલી કાંઈ 1.5 તો આવવાનું જ નથી, પણ 1.0 સમથિંગ આવે તો હવે આપણે એને નજીકનો પૂર્ણાંક એટલે 1 લઈ લઈએ છીએ અને 2.018 ભાગ્યા 2.018 બરાબર પણ આપણે મિત્રો 1 લઈ લઈએ છીએ. હવે અહીં આગળ સાદા ગુણોત્તરમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન 2 મળે છે, કાર્બન 1 અને ક્લોરીન મિત્રો 1. તો આ જે સાદો ગુણોત્તર છે એ આપણું પ્રમાણસૂચક સૂત્ર દર્શાવે છે કે હાઇડ્રોજન 2, કાર્બન 1, ક્લોરીન 1 એટલે આપણું પ્રમાણસૂચક સૂત્ર CH2Cl થાય. હવે આ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે સૂત્ર દળ શોધી શકીએ. મિત્રો જોજો, આપણા કોષ્ટક ઉપરથી એટલે કે ટકાવાર પ્રમાણ ઉપરથી આપણું પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું. આપણો એક જવાબ પૂરો. હવે જો મોલર દળ આપેલું હોય, તમને અહીં આગળ રકમની અંદર મોલર દળ આપ્યું છે 98.96 ગ્રામ પર મોલ અને અણુસૂત્ર આપણે શોધવાનું છે એનું, રાઈટ. તો હવે આપણે અણુસૂત્ર શોધવા માટે પહેલાં પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી સૂત્ર દળ અથવા સૂત્ર ભાર શોધી દઈએ. તો સૂત્ર દળ એટલે કાર્બનનો મિત્રો 12, હાઇડ્રોજનનો 2 એકા 2, ક્લોરીનનો 35.5 એટલે 49.5 ગ્રામ થાય. હવે એના ઉપરથી n શોધી કાઢીએ. n બરાબર મોલર દળ ભાગ્યા સૂત્ર દળ. મોલર દળ આપણને રકમમાં આપેલ છે 98.96 ભાગ્યા સૂત્ર દળ 49.5 બરાબર મિત્રો 2. અહીં પણ તમારે નજીકનો પૂર્ણાંક લેવાનો. હવે આ જે 2 છે 2 વડે આપણે પ્રમાણસૂચક સૂત્રને ગુણી કાઢીએ છીએ. તો અણુસૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા n એટલે CH2Cl ગુણ્યા 2 માટે થઈ જશે C2H4Cl2. તો આ મિત્રો આપણું અણુસૂત્ર થઈ ગયું. તો આ રીતે આપણે મિત્રો અણુસૂત્ર શોધી શકીએ. ફરીથી યાદ કરાવી દઉં. પહેલાં પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી સૂત્ર દળ શોધો, એના ઉપરથી n ઉપરથી અણુસૂત્ર, રાઈટ. આવો જ એક બીજો દાખલો છે સ્વાધ્યાયનો 1.3 અને 1.8 બંને એક જ દાખલા છે, રાઈટ. હવે આયનના એક ઓક્સાઇડમાં દળથી 69.9% Fe અને 30.1% ઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. માત્ર પ્રમાણસૂચક સૂત્ર. હવે તત્વની સંજ્ઞા Fe અને O છે. ટકાવાર પ્રમાણ 69.9 અને 30.1. ટકાનો સરવાળો 100 થવો જોઈએ અથવા 100થી થોડોક નજીક હોય તો પણ ચાલે, બરાબર. પણ અહીં 100 થઈ જ જાય છે એટલે કોઈ પ્રશ્ન નથી. પરમાણુ ભાર Feનો 56, ઓક્સિજનનો 16. હવે આવે પરમાણુ ગુણોત્તર. પરમાણુ ગુણોત્તર એટલે ફરી યાદ કરાવું, ટકા ભાગ્યા પરમાણુ ભાર. 69.9 ભાગ્યા 56 એટલે 1.248. 30.1 ભાગ્યા 16 એટલે 1.881. તો આ રીતે પરમાણુ ગુણોત્તર મળી ગયો. હવે પરમાણુ ગુણોત્તર ઉપરથી સાદો ગુણોત્તર. તમે સાદા ગુણોત્તરમાં મિત્રો જોઈ શકો છો કે 1.248 અને 1.881. નાનું મૂલ્ય 1.248 છે તો એના વડે બંનેને ભાગી નાખ્યા. 1.248 ભાગ્યા 1.248 એટલે 1. પણ 1.881 ભાગ્યા 1.248 એટલે 1.5 થાય. હવે મિત્રો કોઈ પરમાણુ અપૂર્ણાંક તો હોય નહીં. આ તો 1.5 થયો ઓક્સિજન. હવે એવો અપૂર્ણાંક ના હોય તો આવો એક્ઝેક્ટલી કોઈ અપૂર્ણાંક આવતો હોય, 1.5 આવતો હોય મિત્રો, 2.5 આવતો હોય, તો આપણે શું કરી શકીશું? તો એને મારે પૂર્ણાંકમાં ફેરવવો પડે. હવે પૂર્ણાંકમાં ફેરવવા માટે મારે એને યોગ્ય આંક વડે ગુણવો પડે. હવે એ જે આંક વડે મિત્રો આપણે ગુણીએ એ આંક વડે તમામે તમામ
તત્વોના સાદા ગુણોત્તરને મારે ગુણવા પડે, એટલે ઓક્સિજનનો સાદો ગુણોત્તર 1.5 ગુણ્યા 2 એટલે 3, તો મારે એફીને પણ 2 વડે ગુણવું પડે. આથી 1 ગુણ્યા 2 એટલે 2. તો આમ એફીના 2 પરમાણુ છે, ઓક્સિજનના 3, એટલે મારું પ્રમાણ સૂચક સૂત્ર મિત્રો થઈ જાય છે Fe2O3. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો કે જો કોઈ તત્વનો ગુણોત્તર જે છે સાદો ગુણોત્તર આવો મિત્રો અપૂર્ણાંકની અંદર આવતો હોય તો તમે યોગ્ય આંક વડે ગુણી અને એને મિત્રો પૂર્ણાંક ગુણોત્તરમાં લાવી શકો છો. મિત્રો સેમ એક બીજી બાબત પણ અહીં યાદ રાખવાની છે. જરા જોજો, એક કાર્બનિક પદાર્થમાં કાર્બનના ટકા 40 છે, હાઇડ્રોજનના ટકા 6.67% છે. તો તેનું અણુ સૂત્ર નક્કી કરો. તેનો અણુભાર 180 ગ્રામ પર મોલ છે. મિત્રો અહીં ટકામાં તકલીફ એ છે કે કાર્બનિક પદાર્થમાં કાર્બનના 40% છે અને હાઇડ્રોજનના 6.67, તો 46.67 જ થયા, 100% થયા જ ના. તો આવા સંજોગોમાં મિત્રો જોજો, આ બે જ બાબત આ દાખલામાં યાદ રાખવાની છે. તમને આ દાખલાના 4 માર્ક્સ આવડી જ જાય અને આવડે જ કમ્પલસરી પૂછાય. મિત્રો જો ટકા 100 ના થતા હોય, હા 100ની નજીક હોય તો નો પ્રોબ્લેમ, 99 થતા હોય, 98 થતા હોય તો કોઈ ચિંતા નહીં કરવી. પણ આ તો ઘણો બધો ડિફરન્ટ થયો. તો આવા સંજોગોમાં મારે વધારાના જે ટકા છે એ ટકા મારે ઓક્સિજનના ગણવાના છે. એટલે મારે મિત્રો જેટલા ટકા બાકી વધે બધા ઓક્સિજનના ગણવાના. હવે આપણે કોષ્ટક બનાવી દઈએ. તો પહેલાં સંજ્ઞા, પરમાણુ ભાર, ટકા, પરમાણુનો ગુણોત્તર અને સાદો ગુણોત્તર. હવે સંજ્ઞામાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનના પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. કાર્બનના ટકા 40, હાઇડ્રોજનના 6.67 આ આપેલા છે. હવે બાકીના ટકા મારે કોના ગણવાના? તો ઓક્સિજનના મેં ગણી કાઢ્યા, એટલે ટોટલ ટકાનો સરવાળો 100 થવો જોઈએ. હા 99 થતો હોય તો પછી તમારે એમાં 1% ઓક્સિજન નહીં ઉમેરવાનો. હા થોડું પ્રમાણ વધારે પડતું હોય એવા સંજોગોમાં જ આપણે ઓક્સિજન લઈએ છીએ, બરાબર. કારણ કે કોઈ સંયોજનમાં અશુદ્ધિ હોય તો આપણે કહી શકીએ છીએ કે એમાં 0.5% જેવી ત્રુટિ હોઈ શકે છે. તો આ રીતે મિત્રો આપણે ઓક્સિજનના ટકા શોધી કાઢ્યા. ચાલો પરમાણુ ગુણોત્તર એટલે ટકા ભાગ્યા પરમાણવીય દળ, એટલે કાર્બનના 3.33, હાઇડ્રોજનના 6.67 અને 53.33 ભાગ્યા 16 એટલે ઓક્સિજનના 3.33. હવે પરમાણુ ગુણોત્તરમાં ઓછામાં ઓછો 3.33 છે, તો હું 3.33 વડે ભાગી નાખું એટલે મને કાર્બનનો ગુણોત્તર 1, હાઇડ્રોજનનો 2, ઓક્સિજનનો 1 મળે છે. આના આધારે મેં પ્રમાણસૂચક સૂત્ર લખી દીધું. પ્રમાણસૂચક સૂત્ર CH2O. હવે એના ઉપરથી મિત્રો સૂત્ર દળ અથવા સૂત્ર ભાર, તો કાર્બનનો 12 છે, હાઇડ્રોજનનો 2 એટલે 12 ને 2 14, ઓક્સિજનનો 16, 14 ને 16 30 આટલા ગ્રામ પર સૂત્ર દળ અથવા સૂત્ર ભાર મિત્રો જોવા મળે. એના ઉપરથી n શોધી કાઢ્યો. અણુભાર ભાગ્યા સૂત્ર ભાર એટલે 180 ભાગ્યા 30 બરાબર 6. એના ઉપરથી અણુ સૂત્ર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, n એટલે 6, પ્રમાણસૂચક સૂત્ર CH2O એટલે મને અણુ સૂત્ર મળી જાય C6H12O6. તો આ રીતે મિત્રો આપણે અણુ સૂત્ર શોધી શકીએ છીએ. તો જરા ધ્યાન રાખજો બે બાબતો, કે જો સાદો ગુણોત્તર અપૂર્ણાંકમાં આવે તો યોગ્ય આંક વડે ગુણી પૂર્ણાંકમાં ફેરવવું. અને નંબર 2, જો તત્વોનો ટકાવાર પ્રમાણ 100 ના થતું હોય તો તમારે બાકીના ટકા ઓક્સિજનના ગણી અને 100 પૂરા કરવાના હોય છે, બરાબર. તો મિત્રો આજે આપણે આ 2 રીતો સુધી રાખીએ છીએ. હવે આગળની રીતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું.